છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ઓરસંગ નદી પરના પુલના ટેસ્ટિંગ માટે આ રસ્તો બંધ કરાયો છે। 3 દિવસ માટે મધ્યપ્રદેશ જતો રોડ બંધ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુરથી ક્વાંટ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। નોટિસ વિના રોડ બંધ કરવામાં આવતા વાહન ચાલકોને પણ હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમિત પટેલ જોડાયા છે આપણી સાથે। અમિત, જે રીતે આ ડાયવર્ઝન આપીને રોડ અચાનકથી બંધ કરી દેવામાં આવ્યો છે, વાહન ચાલકોની શું પ્રતિક્રિયા? जी ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર એક પછી એક પુલો જર્જરિત છે, જેને લઈને 4 પુલો ભારદારી વાહનો માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે। જ્યારે એક પુલ તૂટી જતા તેને પણ બંધ કરીને ટોટલ 5 પુલ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે જે જૂના પુલો છે ત્યાં એને ટેસ્ટિંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુરના રંગપુર નાકા પાસે અલીરાજપુરને જોડતો ઓરસંગ નદી પરનો જે પુલ છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। 60 વર્ષ જૂના આ પુલનું ટેસ્ટિંગ કરવા માટે જે મશીનરી લાવવામાં આવી છે તે મશીનરી હેવી હોવાના કારણે અને પુલ પર જે જગ્યા રોકવાના કારણે વાહન વ્યવહારને અસર થાય તેમ છે। તેને લઈને વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી અને 3 દિવસ માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે અચાનક આ જે પગલું ભરવામાં આવ્યું છે તેને લઈને રાહદારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક રાહદારીઓ અટવાઈ પડ્યા છે। મહત્વની વાત એ છે કે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ રસ્તો છે, ત્યાં આ રસ્તા ઉપર હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે। ત્યારે અચાનક ડાયવર્ઝન આપવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાઈ ગયા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો